few moments later. તો સ્વાગત છે તમારું કાચુ ક્વીનના એક ન્યૂ બ્લોગમાં. તો અત્યારમાં આપણે સરસ મજાના ઊભા થઈને તૈયાર થઈ ગયા છીએ અને ભગવાનને પણ યાદ કરી લીધા છે. જો અને અત્યારમાં વાગ્યા છે 6. આપણે આજે 5 વાગે ઊભા છે પણ તૈયાર થવામાં 1 કલાક વાગી ગઈ છે, કેમ કે આપણે જવાનું છે બહાર. અને ક્યાં જવાનું છે એ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને ખ્યાલ આવી જશે. આપણે અત્યારે કઈ જગ્યાએ જઈએ છીએ. અને હા, એક હિન્ટ આપી દઉં કે હું જાઉં છું રીલ શૂટ કરવા માટે, સ્પેશિયલ ઇન્સ્ટાગ્રામની રીલ શૂટ કરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને બહારનું લોકેશન અત્યારે હું તમને બતાવું છું. વાહ, એટલું ઠંડુ ઠંડુ વાતાવરણ છે. જેટલા દિવસો તડકા લાગે ને એટલું જ અત્યારનું ઠંડુ વાતાવરણ છે ને ઠંડો ઠંડો પવન. એમાં અત્યારમાં હું વહેલા જાગી ગયેલી એટલે મજા. કેટલું મસ્ત નહીં છે. એમાં આ પક્ષીનો અવાજ 5 વાગ્યાને ઊભી છે ને એવું, અને એક ધારો પક્ષીનો અવાજ આવે તો મને એમ થાય કે ઓહ, સવારમાં વહેલું થઈ ગયું છે. કેટલા વાગી ગયા છે, ક્યારના બોલે છે. 5 વાગ્યાને ઊભી છે ને એવું, ને એક ધારા પક્ષી બોલે. એટલે જો કે મને ત્યાં જવાનું હતું એટલે ઊંઘે નહોતી આવતી, જાગતી હતી. પણ 5 વાગે ઊભી થઈ અને મસ્ત મજાની તૈયાર થઈ ગઈ. તો વિડીયોમાં હવે કન્ટિન્યુ બન્યા રહેજો. મળશું હવે તમને બસ સ્ટેન્ડે જઈને, કેમ કે આપણે જવાનું છે બસમાં. એટલે આપણી બસ ન હોઈ જાય એ માટે આપણે હજી હાલીને ત્યાં પહોંચવાનું છે. ઓકે, તો મળી આવે તમને ત્યાં જઈને. હું જાઉં છું બસ સ્ટેન્ડ હાલીને, કેમ કે મને બાઇક નથી આવડતી. અને બાઇક આવડે તો મને મારી પાસે બાઇક જ નથી, એટલે હાલીને જ જવું પડે એમ છે બસ સ્ટેન્ડ. અત્યારમાં જોવા કેટલા બધા બેઠા છે કૂતરા. પપ્પા એનાથી મને બહુ બીક લાગે. કાંઈ નહીં, તમે ધ્યાન રાખજો મારું. કોમેન્ટ કરીને કહી દેજો કે શાબાશ કાજલ, તું પોગી ગઈ બસ સ્ટેન્ડ. કેમ બીતી. હાલો. તો ફાઇનલી ફ્રેન્ડ, હું આવી ગઈ છું દીવ. અને એમાંનું એક નાગવા બ્રિજ છે જ્યાં સ્પેશિયલ નાહવા માટે હોય. અને હું કેટલા ટાઈમથી ઘરે હતી એટલે ગરમીનો માહોલ હતો, જ મને એમ થયું કે હાલો કંઈક નાહવા જઈ ફરવા. તો અહીંયા જો નાહવાનો કેટલો મસ્ત માહોલ છે. અને પબ્લિક આજે જાજુ છે. અને ઓલી બધી જે બોટ છે ને એમાં મને બેસવાનું મન તો થાય છે, પણ બીકે લાગે છે. પણ આખલે નહીં, નેક્સ્ટ ટાઈમ આવીને ત્યારે બેસી. ઓકે ફ્રેન્ડ, હવે આપણે થોડી ઘણી રીલ શૂટ કરી નાખીએ, કેમ કે આપણે ઇન્સ્ટા આઈડીમાં મૂકવા જવાય ને તો ધક્કોય ફેલ ન થાય. ખાલી નવા હાટું મોજ કરવા નહીં, આપણે થોડાક વિડીયો શૂટ કરવાના છે, એટલે તો એ શૂટ કરી નાખીએ. અને એ વિડીયો તમારે જોવો હોય તો મારી ઇન્સ્ટાગ્રામની બંને આઈડીમાં આવી જાય, તો ફટાફટ જઈને જોઈ આવજો. ફ્રેન્ડ, આપણી રીલ શૂટ થઈ ગઈ છે સરસ મજાની. અને રીલ શૂટ કરીને એટલા થાકી ગયા ને તડકોય લાગી ગયો છે. પેલા છે ને પેટની પૂજા કરવી પડશે, એટલે આપણે મગાવી લીધો છે નાસ્તો કરી અને પછી જઈશું આપણે નાવા, કેમ કે તડકો અત્યારે એટલો ટકી ગયો છે ને. એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો, હજી તો તમને નવું જોવા મળશે. ઓકે, ફાઇનલી ફ્રેન્ડ, આપણે આવી ગયા છીએ દરિયામાં નાવા. અને નાવામાં એ જો પેલા બહાર બેઠે ને તો આગલો ભણ્યો પણ અંદર લઈ ને અંદર જાય ને તો એટલી મજા આવે ને વાત પૂછવામાં. અને બહાર નથી દેખાતી, કેમ કે આ બધો પૈણો આપણે આરે છોટા છે. તો ફ્રેન્ડ, આપણે જઈએ છીએ થોડાક અંદર નાવા, કેમ કે ફ્લોર નથી પૈણો, એટલે હું અત્યારે જાઉં નાવા જાઉં. જાદુ તો અંદર થતી જવા, કેમ કે મને ઠીક લાગે છે. એટલે આયો મજા આવે નાવાની. એવું લાગે કે વોટર પાર્ક માં આવ્યા હોય ને એવું. પણ થોડુંક પાણી ખારું છે, બહુ થોડુંક નહીં, વધારે ખારું છે. એટલું મીઠું ખારું હોય ને એટલું ખારું છે. તો કેટલી નાવાની મજા આવે છે ફ્રેન્ડ. અને અહીંયા નાગવા બ્રિજ ઉપર તમે ઉનાળાની મોસમનો નાહવા માટે પબ્લિક તો જોવો તમે, આમ કેટલું છે. અને હું તો છે ને હા બહાર છું છે, કેમ કે મને એકલી નાવાની મજા આવે પબ્લિક કરતા. આમ એકલા જો આ સાઈડ કોઈ એટલે કોઈ નથી. 1% એક ને એક જ છું. અને બહુ નાવાની મજા આવે. અને તમે ક્યારેક આવજો દીવ નાગવા બ્રિજ ઉપર નાવાની, કેટલી મજા આવે. એવું લાગે કે આમ શું કહેવાય, ગંગામાં નાયા હોય ને એવું. થોડુંક પાણી ખારું છે, ગંગામાં મીઠું પાણી હોય, પણ બહુ મજા આવે નાવાની.
તો હવે મળીશું તમને હું નાઈને. તો ફ્રેન્ડ દરિયા નાઈને એવા છીએ આપણે મસ્ત મજાના, અને અહીંયા બાથરૂમમાં પણ નાઈને ફ્રેશ થઈ ગયા છે. અને હા, દરિયા જવાનું નાવાનું છે ને હાવ ફ્રીમાં છે, પણ અહીંયા તમારે ફ્રેશ થવું હોય ને તેનો 50 રૂપિયા ચાર્જ છે. અને આપણે શું કહેવાય, નાયા પેલા તમારે કપડાં ચેન્જ કરવા હોય ને તો એનો 20 રૂપિયા ચાર્જ છે. એટલે અહીંયા છે ને આપણે જે ફ્રેશ થવાના જ પૈસા તમારે વધારે લાગે, બાકી દરિયા નાવાનું હાવ ફ્રી છે ને ફૂલ મોજ આવે એમ છે. ને હવે લાગી ગઈ છે આપણને થોડીક ભૂખ, તો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી ફ્રેન્ડ મને લાગી હતી બહુ ભૂખ, એટલે મેં મગાવી લીધો છે મસાલા ઢોસો અને સાથે મેંગી. તો મને લાગી છે ભૂખ, એટલે હું ફટાફટ જમી લો. અને ત્યાં સુધી તમે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળું હવે તમને ઢોસા અને મેંગી ખાઈને. મેળો કેમ કે ટાઈમ નો થઈ ગયો તો આપણે બસનો, એટલે હું ફટાફટ જેવો તેવો નાસ્તો કર્યો કે ન કર્યો એવો કે નાસ્તો કરીને ત્યાંથી ફટાફટ નીકળી ગઈ, કેમ કે મારો ટાઈમ હતો બસનો અને બસની, અને મારી બસ આવી ગઈ હતી એટલે ફટાફટ નીકળવું હતું. સોરી એના માટે. અત્યારે હું જાઉં છું પાછી વારે. તમે કેટલું મસ્ત લોકેશન કાઢ્યું, વાવ. એમાં આપડે બાજુ વાળી સીટ છે ને બારી વાળી છે, એટલે મજા. તો ફ્રેન્ડ્સ હું પોગી ગઈ છું મારા ઘરે, મતલબ તળાજા પોગી ગઈ છું. અને માઇન્ડ પોગી છે. એક તો બસમાં એટલી ગરમી થાય, મારી પાસે સીટ હતી છતાં એટલી ગરમી થાય ને તો વાત ન પૂછાય. માઇન્ડ કરીને આવી, લાગ્યું તો ખરું કે કેવો ઉનાળો છે. આજ ખબર પડી બસમાં બેઠી ત્યારે કે ઓહો પેલું, જો કે બસમાં તો જવાનું જ હોય પણ ઓછું હોય, ગામડે જવાનું થાય ત્યારે હોય, બાકી તો એટલું બધું ન હોય. અને લાંબો રૂટિનમાં આજ હું ગઈ. આમ ગણો તો પેલા 3 કલાક, મેક્સિમમ 3 કલાકનું ટ્રાવેલિંગ કર્યું છે આજ મેં બસમાં. તેમ થઈ ગયું કે ઓહો, એ ઉનાળામાં. જોકે આમ તો કઈક પેલા ગઈ શું યાદ નથી ક્યારે ગઈ એમ, તો બસમાં આજે હું પહેલી વાર ગઈ એટલું લોંગ ટ્રાવેલિંગ કરીને. અને આમ તો જો કે નાવાની તો દરિયામાં ફૂલ મજા આવી, પણ ટ્રાવેલિંગ છે ને ઠકવાડી દીધા. જોવો તમે મારું મોઢું, ધોયેલા મૂળા જેવું મોઢું થઈ ગયું છે, કેમ કે થાકી ગઈ છું ફૂલ. હવે તો રસોઈ બનાવવાની ફેર નથી, એટલે જો કે રસોઈ તો બનાવવાની નથી. આપણે લેતા આવ્યા છીએ નાસ્તો. આપણે આજે અત્યારે નાસ્તો કરી અને ફ્રેશ થઈ અને સૂઈ જવું આરામથી. એટલે હવે તમને મળશું કાલે નેક્સ્ટ વ્લોગમાં. આ વ્લોગ તમને મારો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે ફ્રેન્ડ, બાય. હા, સબસ્ક્રાઇબ કરી દેજો. બાય.